ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદની પરિસ્થિતિ જે છે તે પાણી જે છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારબાદના હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ રિવરફ્રન્ટ વોકવેનો આ રસ્તો જે છે કે જ્યાં વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા હતા. જે પ્રકારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ત્યારબાદ કહી શકાય કે પાણી સાથે જે છે તે માટી અને કીચડ જે છે તે પણ જોવા મળ્યું હતું, તે તણાઈને આવ્યું હતું. અને અત્યારે હાલ જોઈ શકાય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આ રિવરફ્રન્ટ વોકવે જે છે જ્યારે વરસાદ ધીમો પડ્યો છે અને ત્યારબાદ પાણી નીચે ઉતર્યા છે ત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. આ સફાઈની કામગીરી જોઈ શકાય છે કે અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા આ સાફ સફાઈ અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ આપનું? ભરત દેસાઈ. ભરતભાઈ, ઉપરવાસમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ પાણી છોડવામાં આવ્યું હતું અને હવે પાણી ઉતર્યા છે. કઈ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી? ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા વરસાદનો વિરામ લેતા ત્યારબાદ એએમસી દ્વારા મેન્યુઅલી મજૂરો દ્વારા મશીનરી દ્વારા સફાઈની કામગીરી પૂર્વમાં રિવરફ્રન્ટ, પશ્ચિમ રિવરફ્રન્ટ બંને તરફ કામગીરી શરૂ થઈ ગયેલ છે, જે હું ઝડપથી પતાવી દઈશ. બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો માટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કઈ રીતે આખું કામગીરી રહેશે અને કઈ રીતે આખું સાફ કરવામાં આવશે? અચ્છા, જે આપને મેં વાત કરી મેન્યુઅલી સફાઈ, એમાં માણસો દ્વારા પાવડા, શેવાળ, પંજેટીથી માટી કાઢી લેવામાં આવશે. ત્યારબાદ મશીનરી જેસીબી, બોબકેટ, સ્વીપર બોબકેટથી માટી કાઢવામાં આવશે અને એએમસીના જે ન્યુસન્સ ટેન્કર દ્વારા પણ આપણે પાણીથી વોકવેને સંપૂર્ણ વોશિંગ કરાવી દઈશું.